નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે સતત ત્રીજી વખત શપથ લઈને ઇતિહાસ રચી નાખ્યો છે। જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનાર બીજા નેતા બની ગયા છે। તો આની સાથે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યા હતા। જો કે કેન્દ્રના મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો હતો। મોદીની કેબિનેટમાં ગુજરાતમાંથી અમિત શાહ, CR પાટીલ અને જયશંકર સહિત 5 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અમિત શાહ સતત બીજી વખત ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી જીત્યા છે। મોદી 2.0માં અમિત શાહે કેન્દ્રીય ગૃહ વિભાગની જવાબદારી સંભાળી હતી। અમિત શાહ એ નરેન્દ્ર મોદી બાદ ભાજપના સૌથી દિગ્ગજ નેતા માનવામાં આવે છે, જેથી હાલ પણ અમિત શાહને સતત બીજી વાર મોદી કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે। તો આ સિવાય S જયશંકર પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે। S જયશંકર 2019થી 2024 સુધી મોદી સરકારમાં વિદેશ મંત્રીની જવાબદારી સંભાળી ચૂક્યા છે। આ વખતે તેમને કેબિનેટ મંત્રી તરીકે બીજી વાર શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે S જયશંકરને ફરી એકવાર વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે। તો બીજી તરફ જગત પ્રકાશ નડ્ડા એટલે કે JP નડ્ડા હિમાચલ પ્રદેશથી આવે છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। JP નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે અને હવે નડ્ડાનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો જે કાર્યકાળ છે તે પૂર્ણ થવા આવ્યો છે। તેવામાં નડ્ડાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે। તો આની સાથે મનસુખ માંડવિયાએ પણ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે। તેમને કેન્દ્ર સરકારમાં વિવિધ જવાબદારી સંભાળી ચૂક્યા છે। મોદી 2.0માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે। મનસુખ માંડવિયાએ પ્રથમવાર પોરબંદર સીટથી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી। આના પહેલા મનસુખ માંડવિયા રાજ્યસભાના સાંસદ હતા। ગુજરાતના ભાજપના અધ્યક્ષ CR પાટીલની જો આપણે વાત કરીએ તો CR પાટીલને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે। CR પાટીલ નવસારી લોકસભાની સીટથી સાંસદ છે। 2024ની ચૂંટણીમાં CR પાટીલે મોટા અંતરથી જીત મેળવી છે। CR પાટીલ પ્રથમવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે, જ્યારે ભાવનગરથી લોકસભાની ચૂંટણીમાં વિજય બનેલા નીમુબેન બાંભણિયાને પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં તક આપવામાં આવી છે। નીમુબેનને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।